ડભોઈ નગર ખાતે સરકારી રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હવામાન માપવાનું અદ્યતન પદ્ધતિનું ટાવર મૂકવામાં આવ્યું છે, જે શોભાના ગાંઠિયા સમાન છે। ડભોઈ નગર ખાતે સરકારી રેફરલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડમાં એક વરસાદ તાપમાન હવામાન માપવાનું અદ્યતન પદ્ધતિનું ટાવર મૂકવામાં આવ્યું છે, જે 4 વર્ષ પહેલા તેનું ઉદ્ઘાટન કરાયું હતું। તેની નજીક જ જૂની પદ્ધતિનું માપવાનું સાધન પણ મુકાયું છે, જો કે હાલ ભર ઉનાળે ચાલતો હોય કેટલીક ડિગ્રી તાપમાન પડે છે, તેમજ આગળ ચોમાસાની ઋતુનો પ્રારંભ થનાર છે ત્યારે કેટલો વરસાદ નોંધાશે તે જાણવાનું મહત્વનું હોય છે। પરંતુ જે નવી પદ્ધતિ માપવાનું મશીન છે તે હાલ બંધ હાલતમાં છે, જેથી કોઈ પણ રીતે હવામાન જાણી શકાતું નથી। જો આ મશીન ચાલુ હોય તો અહીંયાના હવામાન ડભોઈથી પૂર્ણા હવામાન કેન્દ્રની મુખ્ય ઓફિસ સુધી જવાનું શકાય, પરંતુ બંધ હાલતમાં હવામાન ટાવરો હોય કોઈ જ હકીકત જાણી શકાતી નથી। તો ડભોઈ રેફરલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ ડૉક્ટર વોરાને તે અંગે પૂછાતા તેઓએ કહ્યું હતું કે જ્યારથી 4 વર્ષથી અહીંયા મૂકવામાં આવ્યું છે ત્યારથી જ આ ટાવર બંધ હાલતમાં છે। એ જ્યારથી આવ્યું ત્યારથી બંધ છે, ચાલુ જ નથી થયું। કેટલા વર્ષ થયા? 4 વર્ષ થયા છે। તો અને ઝાડીઓ ઝાકળ જે ઉગી ગયા છે, સાફ કરવાની જવાબદારી કોની? એ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની છે। પછી તો વરસાદ પડે એટલે ઉગે છે ને અમે દરેક વખતે કરીએ છીએ સાફ સફાઈ। વરસાદ તો નજીક આવી ગયો છે સાહેબ, કરવાની તૈયારી થઈ જ છે, વાત જ થઈ ગઈ છે મજૂર સાથે। કોની જોડે વાત થઈ છે? આપણે અહીંયા જે મજૂરો કામ કરે છે એમની સાથે સાહેબ જાણ કરી જ ખરી ઉપર આ બંધ છે એવું 4 વર્ષથી? બધી જાણ થઈ। આ સરકારના પૈસા વેફરાય છે સાહેબ, તો કેટલી વાર લેખિત તમે આપેલું નહીં? ઘણી બધી વાર। તો શું કહે છે, જવાબ આવ્યો ખરો ત્યાંથી? જવાબમાં તો એવું છે એટલે ત્યાં બેઝિકલી આની નોંધણી પૂનામાં થાય તો પૂનામાં પણ જાણ કરી, પણ ત્યાં ટપાલ લખી જવાબ જ નથી આવ્યો। તો હવે ચેક કેવી રીતે કરો છો? અમે પેલી જૂની રીતે, જૂની પદ્ધતિથી આ તો સીધું અહીંયા નોંધો, વરસાદ પડે સીધું ત્યાં પૂનામાં નોંધણી થાય। હવામાન કેન્દ્રની આજુબાજુ ઝાડી ઝાંખર ઉગી નીકળતા તંત્રની બેદરકારીની પોલ ખુલ્લી પડી રહી છે। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।